નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર ખાતે સશસ્ત્ર દળના જવાનો યોગદાન બિરદાવ્યું અને ધ્વજનિધિનો ફાળો આપી નાગરિકોને પણ સહયોગ આપવા અપીલ કરી। રાજ્યમાં કાતિલ ઠંડીનો દોર શરૂ, ગાંધીનગરમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું ગગડ્યું, લોકો તાપણાના સહારે જોવા મળ્યા। ઉત્તર ગુજરાતના સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખુશીના સમાચાર, રાજ્ય સરકાર દ્વારા નર્મદા કેનાલ મારફતે રવિ પાક માટે વધારાનું પાણી છોડવાનો નિર્ણય કર્યો। રવિવાર અને લગ્નનું મુહૂર્ત હોવાથી અમદાવાદ, સુરત અને રાજકોટના રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। ધોરડોના સફેદ રણમાં પ્રવાસીઓની ભારે ભીડ, ડિસેમ્બરના પહેલા વીકેન્ડમાં હોટલ અને ટેન્ટ સિટી હાઉસફુલ। રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડામાં ભેળસેળયુક્ત સિંગતેલનું મોટું રેકેટ ઝડપાયું, 500 ડબ્બા સીલ કરાયા। અમદાવાદના મેટ્રોના ફેઝ 2ના વિસ્તારમાં ગાંધીનગર ગિફ્ટ સિટી સ્ટેશન પર નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી। સુરત ડાયમંડ બુર્સમાં ક્રિસમસ વેકેશન પર વિદેશી બાયર્સની મુલાકાત વધી, હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ। સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રુઓ માટે નવી ડિજિટલ લોકર સુવિધા અને ભોજનાલયના વિસ્તરણની જાહેરાત। વડોદરાની જીઆઈડીસીમાં એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરી મચી, ફાયર બ્રિગેડની 8 ગાડીઓ આગ પર કાબુ મેળવ્યો। ગિફ્ટ સિટીમાં ઓસ્ટ્રેલિયા અને વધુ 2 યુનિવર્સિટીઓના કેમ્પસ ખોલવા માટે રાજ્ય સરકાર સાથે MOU કર્યું। રવિવારની રજામાં અંબાજી મંદિર ભક્તોનું ધોડાપૂરું ઉમટ્યું, રોપવેમાં લાંબી લાઈન જોવા મળી। વાવાઝોડાથી નુકસાન પામેલા પાક માટે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને વળતર ચૂકવવાની પ્રક્રિયા શરૂ। જામનગરમાં આર્મી ઓફિસર નામે ઓનલાઈન છેતરપિંડી કરતી ગેંગના 2 શખ્સોને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી લીધા। ગુજરાત શિક્ષણ દ્વારા ધોરણ 10 અને 12ની આગામી બોર્ડ પરીક્ષા માટે ફોર્મ ભરવાની મુદત લંબાવવામાં આવી। મહારાષ્ટ્રમાં નવી સરકાર રચાયા બાદ ખાતાની ફાળવણી જાહેર, ડેપ્યુટી સીએમ ગૃહ અને નાણાં વિભાગ મળ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચક્રવાત જીતવા પ્રભાવિત રાજ્ય તમિલનાડુ, આંધ્રપ્રદેશ માટે 1000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી। આવતીકાલે સંસદમાં હોબાળો થવાની શક્યતા, વિપક્ષ મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે સરકારને ઘેરશે। રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ભારત મુલાકાત બાદ બંને દેશો વચ્ચે સંરક્ષણ અને ઉર્જા ક્ષેત્રે થયેલા કરોડોની વિગતનો જાહેર થશે। કાશ્મીરમાં ગુલગર્મમાં સિઝનની પહેલી ભારે હિમવર્ષા, પ્રવાસીઓમાં આનંદનો માહોલ। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વધુ 5 નવી વંદે ભારત સ્લીપર ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી। ISROએ ગગનયાન મિશનના અંતિમ તબક્કાના ટેસ્ટિંગ માટે શ્રીહરિકોટાથી તૈયારી શરૂ કરી। પવનની ગતિ વધતા દિલ્હીના પ્રદૂષણમાં આંશિક રાહત, AQI 300ની અંદર નોંધાયો। અયોધ્યા રામ મંદિરના શ્રદ્ધાળુઓની સુવિધા માટે નવા રામપથનું લોકાર્પણ કરાયું। RBI ડિજિટલ રૂપિયાનો વ્યાપ વધારવા માટે નવી ગાઈડલાઇન્સ બહાર પાડી। રાજસ્થાનમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં મતદાર શાંતિપૂર્વક રીતે પૂર્ણ થયું, પરિણામ પર સૌની નજર। પંજાબના ખેડૂતોએ MSP ગેરંટી કાયદાની માંગ સાથે ફરી દિલ્હી કૂચ કરવાની ધમકી આપી। NIA ઉત્તર પ્રદેશ અને બિહારમાં ટેરર ફંડિંગના શંકાસ્પદ સ્થળો પર દરોડા પાડ્યા। દેશના કોરોનાના નવા વેરિયન્ટના છૂટાછવાયા કેસો નોંધાતા આરોગ્ય મંત્રાલયે સતર્ક રહેવા સૂચના આપી। બિહારમાં નિર્માધાન વધુ એક નાનો પુલ ધરાશાય થયો, તપાસના આદેશ અપાયા। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં। રોજે રોજ આવા જ મહત્વના સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ધ ડેલી પોઈન્ટને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો।